નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ફરી એકવાર સોનું સપનું બની જશે તેવી સમાચાર છે એ સામે આવ્યા છે. સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,37,000 ને પાર કરી ગયો છે. સોનાના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. સર્વોચ્ચ સપાટીએ સોનાનો ભાવ અત્યાર સુધીમાં પહોંચી ગયો છે. 1 કિલો ચાંદીનો ભાવ ₹2 લાખ ને પાર કરી ગયો છે. તો દિવસે ને દિવસે સોનાના ભાવમાં ધરખમ તેજી જોવા મળી રહી છે. એક સામાન્ય પરિવાર માટે સોનું ખરીદવું જાણે કે સપનું બની જશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે જે સોનું 50,000 સુધી પહોંચ્યું ત્યારે એવું હતું કે 50, 60, 70,000 બસ, પછી વધારે કેટલા, પરંતુ હવે ભાવ 1,37,000 પહોંચી ગયો છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવેશ અમારી સાથે જોડાઈ ગયા છે. દિવેશ, અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી સોનાએ પાર કરી દીધી. ચોક્કસ ભાવિની વાત કરવામાં આવે તો સોનું છે એ સામાન્ય માણસ માટે સપનું બની ગયું છે. સોનું અને ચાંદી છે તે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી છે તે વટાવી ચૂક્યું છે. સોનાનો ભાવ અત્યારે બજારમાં 1,37,000 થી લઈને 1,38,000 રૂપિયા બોલાઈ રહ્યો છે. તેવી જ રીતે જો ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદી છે તે 2 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. મારી સાથે વેપારી છે, આપણે તેના સાથે વાત કરીશું. આજની જે બજાર છે તેમાં સોના અને ચાંદીનો ભાવ શું બોલાઈ રહ્યો છે અને આ ભાવ વધારાનું મુખ્ય કારણ શું કહી શકાય? આજે રાજકોટની સોની બજારની અંદર સોનું એક સર્વોત્તમ સપાટીએ પહોંચ્યું છે. 1,38,000 આસપાસના ભાવે ટ્રેડ કરી રહ્યું છે. ચાંદી 2,03,000 થી 4,000ના ભાવે રાજકોટની માર્કેટના ટ્રેડ કરી રહ્યું છે. આમ અત્યાર સુધીના ખૂબ જ ઊંચા ભાવે બંને ધાતુ પહોંચી છે. તેની પાછળનું કારણ જોઈએ તો વૈશ્વિક અનિશ્ચિતતા, વૈશ્વિક આર્થિક અસ્થિરતા, ડોલર સામે રૂપિયો જે સતત તૂટતો જાય છે. આજે 90 રૂપિયા ને 75 પૈસાની ઉપર રૂપિયો કામ કરી રહ્યો છે. બીજી બાજુ કે 4 દિવસ પહેલા ચીન દ્વારા ચાંદીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એવી જાહેરાત કરવાની વાત કરી છે. અને ત્યારે સમગ્ર વિશ્વની અંદર, ખાસ કરીને ભારતની અંદર, જ્યારે ભારતની ઇકોનોમી ડોલર અને રૂપિયાની સામે કામ કરતી હોય છે, ત્યારે આ ચાંદી આજે એકદમ ઊંચા સ્તરે દિન પ્રતિદિન જઈ રહી છે. આવનારા દિવસોમાં સોનું અને ચાંદીના ભાવ ઘટવાની શક્યતા છે કે હજુ ભાવ વધે તેવી શક્યતા? હાલના સંજોગો જોતા અને વૈશ્વિક પરિસ્થિતિ પરિબળો જોતા કાંઈ લાગતું નથી કે ચાંદી અને સોનામાં અત્યારે કોઈ કરેક્શન આવે. પણ હા, ટૂંકા ગાળામાં ચોક્કસ જે રીતે ભાવ વધ્યા છે તો એનું રિએક્શન, એક્શનનું રિએક્શન પણ હોઈ શકે. એવી રીતે ઘટાડો તો આવશે, પણ નજીકના ભવિષ્યમાં કાંઈ દેખાય એવું લાગતું નથી. બજારમાં એક માન્યતા છે કે ચાંદી છે તે ફરી 1,10,000ની આસપાસ પહોંચી જશે અને સોનું છે તે લાખની અંદર આવી જશે. તમને શું લાગે છે? એટલું બધું કરેક્શન તો અત્યારે કાંઈ મુવમેન્ટ ઉપર દેખાતું નથી. પણ ચોક્કસ ચાંદી છે મારા અનુમાન મુજબ 1,55,000 થી 50,000ના આસપાસે એક વખત આવવું પડે. સોનું જે 1,20,000 થી 22,000ના સ્તરને પણ સોના એક વખત આવવું પડે એવું અમારું અનુમાન છે. સોનામાં જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે, બજારની શું સ્થિતિ છે? ગ્રાહકો જોવા મળે છે કે નહીં? અત્યારે સોની બજારની વાત કરીએ તો શોરૂમ ધારકો સવાર સાંજ શાંતિથી દીવાબત્તી કરે અને ભગવાન નામ લે. ગ્રાહકો ઊંચા ભાવના હિસાબે ગ્રાહકથી ખૂબ જ આજે બજારથી ખૂબ જ દૂર જઈ રહ્યા છે. કારણ કે ખરીદ શક્તિ અને મોંઘવારી બધું વાત ધ્યાનમાં લેવાતી હોય છે. ચોક્કસ ભાવિની વાત કરવામાં આવે તો છેલ્લા એક સપ્તાહની જો વાત કરવામાં આવે તો જે ચાંદી છે તેમાં 20,000 રૂપિયા જેવો વધારો નોંધાયો છે. ચાંદી છે તે બજારમાં અત્યારે 2 લાખ રૂપિયાથી લઈ અને 2,10,000માં સોદા થઈ રહ્યા છે. તેવી જ રીતે જો સોનાની વાત કરવામાં આવે તો સોનું છે તે 1,37,000 થી લઈને 1,38,000ની સપાટીએ પહોંચી ગયું છે. જો છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો સોનામાં પણ 5,000 થી 6,000 રૂપિયાનો ભાવ વધારો છે તે નોંધાયો છે. ભાવ વધવાને લીધે અત્યારે બજારમાં મંદીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ભાવિની, આભાર માહિતી માટે.